ભુજ શહેર વિસ્તારમાં મિલકત તથા શરીર સંબંધી ગુનાઓ આરોપીને રહેણાંકે કોમ્બિંગ કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ। ભુજ શહેર વિસ્તારમાં મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં આરોપીના રહેણાંકે કોમ્બિંગ કરતી પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફ્લો સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક એ ડિવિઝન બી ડિવિઝન માધાપર તથા હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજ 12 પોલીસ અધિકારીઓ 113 પોલીસ કર્મચારીઓ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં મિલકત તથા શરીર સંબંધી ગુનાઓને આરોપી ચેક કરવા માટે કલમો તળે ગુનો નોંધી કોમ્બિંગ હાથ ધર્યું હતું। તેઓના રહેણાંક મકાનોની શંકાસ્પદ વસ્તુઓ ચેક કરવામાં આવેલ છે તેમજ શંકાસ્પદ વાહનોને डिटेन કરવામાં આવેલ છે। ભુજ શહેરમાં ગલીઓ સાંકડી શેરીઓમાં નંબર પ્લેટ વગરના અને વાહનોને ડિટેન કરવામાં આવેલ છે। જરૂરી દસ્તાવેજો વગરના વાહનોમાં માલિકોને કાયદાને ધ્યાને લઈને એનસી આપીને તેના પેટે દંડ રકમ કરવામાં આવેલ છે। કરેલ કામગીરીની વિગતો જોઈએ તો ચેક કરવામાં આવેલ આરોપીના રહેણાંક મકાનો છે 51, ચેક કરેલ આરોપી છે 21, શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટ ચેક થયા છે 21, ડિટેન કરેલા વાહનો છે 31, એનસી 152, સ્થળ દંડ છે 63,700 અને વાહન ચેક 183। આમ ગુનાઓમાં આરોપીને રહેણાંક કોમ્બિંગ કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસે કામગીરી કરી છે।